ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામની શાળાના આચાર્ય વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને જાતિવાચક શબ્દ બોલી અન્ય વિદ્યાર્થી ચીડાવતા હતા. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીએ પિતાને જાણ કરતા વિદ્યાર્થીના પિતાએ શાળાના આચાર્યને જાણ કરી હતી. વિદ્યાર્થીના પિતાએ આચાર્ય ચેતનભાઈ પટેલને ટેલિફોનિક જાણ કરતા આચાર્ય દ્વારા જોઈ લઉં છું તેમ કહેવામાં આવ્યું હતું. ગત 19 તારીખની ઘટનામાં આચાર્યને કહ્યા પછી 3 દિવસ ચીડવવાનું બંધ થયું હતું, પણ ત્યારબાદ 28 તારીખે પણ જાતિવાચક અપમાન કરી ચીડવતા વિદ્યાર્થી અને અન્ય એક યુવકે મળી વિદ્યાર્થીને માર માર્યો હતો. દલિત વિદ્યાર્થીના માથામાં કડું મારતા 3 ટાંકા આવ્યા હતા. ત્યારે આખરે વડતાલ પોલીસ મથકમાં આ મામલે આચાર્ય ચેતનભાઈ પટેલ અને હેરાન કરનાર યુવક સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જોકે આચાર્ય ચેતનભાઈ પટેલ દ્વારા આવી કોઈ ઘટના શાળામાં ન બની હોવાનું કહી હાથ ખંખેરી નાખ્યા છે. ત્યારે ખેડા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ઘટનાને લઈ નરસંડા શાળામાં તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ જિલ્લા ડીઓએ આ મામલે કસૂરવારને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું છે.